મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો, ખુશીના સમાચાર. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા 2023-24ના બજેટમાં મહેસાણા શહેરને મહત્વપૂર્ણ ભેટ મળી છે. મહેસાણા નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ શહેરના વિકાસ માટે ખુશીના સમાચાર છે. મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી શહેરના આયોજન, વિકાસ અને નાગરિક સુવિધાઓમાં વધારો થશે. અને આ સાથે મહેસાણાના શહેરી વિકાસનો નવો અધ્યાય શરૂ થશે. મહત્વપૂર્ણ મુદ્દા. ગ્રાન્ટમાં વધારો. મહેસાણાને હાલમાં એક ક્લાસ પાલિકા તરીકે 7.50 કરોડની ગ્રાન્ટ મળે છે, જે મહાનગરપાલિકા બન્યા બાદ 30-50 કરોડ વધશે. વિકાસ કાર્યોમાં ગતિ. રોડ રીસર્ફેસ માટે 1 કરોડની ગ્રાન્ટ હવે 20 કરોડ થશે. શહેરના વિકાસ માટે આગામી 40 વર્ષનો ટાઉન પ્લાનિંગ નકશો બનાવવામાં આવશે. વિસ્તારમાં વધારો. મહેસાણા શહેરનો 5 કિમીનો વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવવામાં આવશે. આ વિસ્તારને પાણી, ભૂગર્ભ ગટર અને રસ્તા જેવી સુવિધાઓ મળશે. પહોળા રસ્તા. મહાનગરપાલિકામાં 36 મીટર પહોળા રસ્તા બનાવવામાં આવશે. વધુ સુવિધાઓ. મહેકમ અને ગ્રાન્ટમાં વધારો થવાથી શહેરમાં વધુ સુવિધાઓ ઊભી કરી શકાશે. મકાનના ભાવમાં વધારો. મહાનગરપાલિકામાં સમાવેશ થનાર વિસ્તારના જમીન મકાનના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ઝડપી કામગીરી. તાત્કાલિક મંજૂરી સ્થાનિક કક્ષાએ મળી જશે, જેનાથી કામગીરી ઝડપી થશે. મહેસાણામાં સમાવેશ થનારા ગામો: ફતેપુરા, રામોસણા, પાંચોડ, દેદિયાસણ, નુગર, પાલાવાસણા, શોભાસણ, હનુમંત હેડુઆ, હનુમંત રાજગર, રામપુરા, કુક્સ, લાખવડ, દેલા, ઉચરપી, તાવડિયા, તળેટી. મહાનગરપાલિકાના નવા બિલ્ડિંગ માટે સર્કિટ હાઉસ નજીકની જગ્યા સૂચિત કરાઈ છે. આ જાહેરાતથી મહેસાણા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અધિકૃત જાહેરનામા પછી મહાનગરપાલિકાની રચના માટે 6 મહિનામાં ચૂંટણી યોજાશે. સંભવિત નવા મહાનગરપાલિકામાં 72મી 80 કાઉન્સિલરો હોઈ શકે છે. આપની YouTube ચેનલ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઇક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક, ધાર્મિક, રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા 8860777173 નંબર ઉપર સંપર્ક કરો. હું છું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન.